અસહાબે કહફનો વાક્ય, જેમ કે જનાબ ઈસા અલૈહિસ્સલામ મુર્દાને સજીવન કરતા, જનાબ ઉઝૈર પૈગંબરને કે જેને અલ્લાહે 100 વર્ષ પછી ફરી જીવંત કર્યા. العجل العجل يا مولاي يا صاحب الزمان. أعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. નાઝરીન સલામ અલૈકુમ. આજથી આપણે ઇન્શાઅલ્લાહ એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ પોડકાસ્ટની શક્લમાં, અને આમાં આપણે ઇન્શાઅલ્લાહ કોમન શિયા અકીદાઓ હોય અને એની ઉપર અમુક જે ડાઉટ્સ હોય તેના વિશેના સવાલો અને તેના જવાબો હદીસ અને કુરઆનની રોશનીમાં મેળવીશું. આવો વધુ સમય ન લેતા સૌ પ્રથમ આપણે જે છે આજના ટોપિકથી શરૂઆત કરીએ કે જે ટોપિક છે આજનો રજઅત. સાહેબ સલામ અલૈકુમ. અલૈકુમ સલામ. આશા કરું છું તમે ખૈરિયતથી હશો. વધુ સમય ન લેતા નાઝરીનનો આપણે ડાયરેક્ટ જે છે એ ટોપિક ઉપર આવી જઈએ કે રજઅત વિશે અમુક જાણકારી મેળવી હતી કે અમુક લોકો એવું કહે છે કે રજઅત જે કોઈ શિયા અકીદો નથી, અને રજઅતમાં અમુક લોકો માને છે, અમુક નથી માનતા, અમુકને તો કોઈ મારી જેવાને નોલેજ જ નથી કે રજઅત એટલે શું. તો સૌ પ્રથમ થોડું તમે રજઅત ઉપર રોશની નાખશો, રજઅતના અકીદા ઉપર. જરૂર મતીનભાઈ. રજત જે છે ને એ આપણો અકીદો છે. એટલા માટે અકીદો છે કારણ કે આ બારામાં કુરઆનની આયતો પણ જોવા મળે છે, અહલે બેતે અતહાર અલૈહિસ્સલામની અસંખ્ય રિવાયતો પણ જોવા મળે છે. આ ઉપરાંત ઐતિહાસિક પુરાવા પણ મળે છે અને અકલી દલીલો પણ મળી રહી છે. આ બધા ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે રજઅત એ આપણો અકીદો છે. જી ઓકે. તો જ્યારે રજઅત આપણો એક અકીદો છે, શિયા અકીદો છે, તો પછી સૌ પ્રથમ રજતમાં ડિટેલમાં જતા પહેલા આપણે એ જાણીએ કે રજત એટલે શું. થોડું ક્લેરિફાય કરી દો રજત એટલે શું, અને પછી થોડું એનું કુરઆનની રોશનીમાં રજતને સમજાવી દો. જરૂર. રજતનો શાબ્દિક અર્થ થાય છે પલટવું, પાછા ફરવું. અને કુરાને કરીમમાં મેં કીધું એમ અનેક આયતો છે. એક આયત હું આપની સમક્ષ પડું કે સૂરહ નમલની આયત નંબર 83 કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો ઇરશાદ છે કે અમે તે દિવસે દરેક ઉમ્મતમાંથી એક જૂથને બોલાવશું. અહીંયા જે શબ્દ અગત્યનો છે એ છે જૂથ. એવું નથી કીધું કે અમે બધા જ લોકોને બોલાવશું, પણ નહીં, દરેક ઉમ્મતમાંથી અમુક લોકોને બોલાવશું. આ આયત દર્શાવે છે, આ શબ્દ દર્શાવે છે કે આ આયત જે છે એ રજઅતના બારામાં છે. અગર કયામતના બારામાં હોત તો જે છે એ કયામતનો અકીદો શું છે? કયામતનો અકીદો એ છે કે અલ્લાહ દરેક લોકોને પાછા બોલાવવાનો છે, પાછા જીવન કરવાનો છે. અગર બધા લોકોને જીવન કરવાનો છે ધેટ મીન્સ કયામત. પરંતુ અગર એમ કહેવામાં આવે કે જૂથમાંથી અમુક લોકોને બોલાવવામાં આવશે, જ્યારે અમુક લોકોનો શબ્દ છે એ દર્શાવે છે કે આ આયત રજઅતના બારામાં છે. બેશક, જરૂર, અમુક લોકોની વાત છે તો રજઅતના બારામાં જ છે ઇન્શાલ્લાહ. જી. કુરઆનમાં આના બારામાં કોઈ એક્ઝામ્પલ્સ મળી શકે? કુરઆનમાં ઘણા બધા દ્રષ્ટાંતો મળે છે, જેમ કે અસહાબે કહફનો વાક્ય, જેમ કે જનાબ ઈસા અલૈહિસ્સલામ મુર્દાને સજીવન કરતા, જનાબ ઉઝૈર પૈગંબરને કે જેને અલ્લાહે 100 વર્ષ પછી ફરી જીવંત કર્યા. અને આવા ઘણા બધા ઉદાહરણો મળે છે કુરઆનથી જે દર્શાવે છે કે રજઅત એ આપણો અકીદો છે. العجل العجل يا مولاي يا صاحب الزمان.